મારી વાત હોભળો. ઈ દાડે તમે વસ્તુ બનાવી તું ને પેલું તમારી પેલો આયો તો ખબર કારીગર ઓવે પણ એવો કારીગર જ ના મળે ને હવે એવી રીત ના બોલાવે આઢું યાર પછી કારીગર જેવું વિચારે ખબર હે કે એનો આઢું લેટો હશે જ કે આટલે આવ્યો રહ્યો હવે ઈ તો હોય તો ના મજા આવે જેમ ખબર હે કે તમે અમારા ગામમાં લઈને આવો ને તો પછી ના મજા આવે એમ જેવી મોજ કરવી એવી ના થાય એમ એ વાત તમારી હાસી પણ ટાઈમ જ નહીં ને હમણાં તો તમારી જોડે ટાઈમ જ ટાઈમ હોય અમારી જોડે નહીં ટાઈમ એ બધી વાત આઢું પડતી મેલો અને મારી વાત હોભળો ઈદાળા જેવો એમ કે ના થાય વાત એમ શું કારીગર હતો અને એને વસ્તુ બનાવી હતું ને પેલો શીરો મને માતાના હજુ હું ખાલી કોક ટાઈમ એમ કે આમ યાદ આવી જાય ને યાદ તો મોઢામાં પોણી આવી જાય એમ મસ્ત હતો એક નંબર એ શીરો મેં ખાધો ને એટલે મને ખબર પડી કે આવા એમ કે તમારા ગામમાં કારીગર છે અમુક અમુક કારીગર પડ્યા હજુ એમ કે વસ્તુ બનાવીને એટલે આમ કે આમ બની જોણી એમ પહેલી વાર અમારા આખા ગામમાં એવો કારીગર નતો આઢું હાસો ગોબજ ગળાની છોગન એવી વાત નહીં કારીગર તો હોય પણ મેં મારી જિંદગી એવો શીરો નતો ગાધો પહેલા એમ પહેલી વાર જ ગાધો ઓય ડાયાબિટીસ હતી ખબર હે તોય મેં એક થાળી ભરીને ખાઈ ગયો એટલે એ તો પછી માપ ના રે આઢુની હશે ની શરમ આપણે બે તો ભાઈ જેવા જ ગણો એમ કોઈ શરમ ના હોય આઢું મારી વાત હોભળો તમે વાતો કરશો ને એવી પછી એમ કે મને રાતના યાદ આવે ને તો પછી મોઢામાં પોણી આવી જાય એમ સારું હેડો એ તો હવે કોઈક દાડે ટાઈમ લઈને આવશે બીજું શું હાલ તો ટાઈમ નહીં મારા જોડે સારું હેડો આઢું શિખર ચોયથી રહી રહીને વાતો હારી યાદ કરે છે મારે એક તો મોઢામાં પોણી આવી જાય શીરો તો ખાવો છે પણ હવે શું કરવાનું આ અમારા ગામમાં આખા ગામમાં કોઈ શીરો બનાવતું નહીં કોઈ કારીગર જ નહીં લે શું કરવાનું તો પણ એમ કે આપણે એમ કે ગામમાં એમ તો ના લવાય ને કે પાછા ગામવાળા કે લેટવા હતા દીએથી શીરો બને મંગાવ્યો એમ હવે શું કરવાનું એટલા તને ઊંઘવા દે મને તો હા મહેમાન કાલજી ભાઈ ઘર છે આવ્યું તેમ તમારે શું કોમ છે વળી અહીંયા બાબરી છે ને બાબરી એટલે મારે છે ને શીરો બનાવવાનો સ્પેશિયલ શીરો ને મગ મને માથાના ચોખા આહા વળતી વળતી વાત આવી શીરાની તમે કોણ છો પણ ક્યાં ગોમ ના છો અડધી રાતે શું ગોમ છે તમારે હું શું તમે ના કહેવાય ગોમ આવને તમે મને લૂંટી લો મારા પાસે પૈસા કને એમ તો તમારા પાસે શું પૈસા હશે તમે લૂંટી લે વળી મેવાન તમે ક્યાં ગોમ ના તમારું નામ શું હોય કલાઈને તમારું કોમ શું હોય મારા હું છે આ ગોમ ને પાટણ નો અને કલાઈને અહીંયા જવાનું છે બાબરી છે ને બાબરી એટલે શીરો મગ બનાવવા જવાનું પણ એ તો હવારે છે અત્યારે તમે ચમ ઉપડ્યા હમણે મારી જીપ તો જાય અરે બાબરી છે કેટલા જણી પબ્લિક આવશે બાબરી પણ બાબરી તો હવારે હે એમ તો પણ ધોધવું ના પડે પણ તમને કલાઈ ચમ કેમ કે હેડતા મિલા લેવાય ના મિલા તમે તાર નામ તો હશે ને કોક ગોમ નું એમ પાટણ હોય નહીં પાટણ કીધું અને તમારું નામ ભોલુબા પોતે શીરો બનાવવા વાળા શીરો બનાવવા ભોલુબા પોતે ઓય હા શીરો જ બનાવે ના બેવા તમાર મોઢા બેહો યાર મેં છે ને પાટણ ના પ્રખ્યાત શીરો બનાવવા વાળો ભોલુબા મારું નામ છે પાટણ ના તમારો પ્રખ્યાત શીરો મારા આટલું એટલે પાટણ નો પર ફોન કરવા દે મને આ છે ને 500 નું રહોડું બનાવવાનું છે ઓય એટલે આ શિખર હુઈ જોક શું કોણ મારા આટુન ફોન કર્યો હેલો આટુ કીધું આપણે પેલા તમારે પેલા નતો હું બોલામણામાં આવ્યો એ આપણે તમારે શીરો બનાવ્યો તો એ શું નામ હતું એનું કારીગરનું એવું છે એમ સારું હેડો થઈ ગયું કોમ થઈ ગયું કમ્પ્લીટ એ તો હું સારું હેડો અત્યારે ફોન મેલો હા ભગવાને મારી વાય વાત તો હોભળી જે ખાવાની ઈચ્છા હતી ને ખરેખર ઈચ્છા પૂરી થાય મારી ઓળખાણ પડી મેમન તમને મેં તમને પહેલા ચોક જોયેલા પછી મેં તમને નહીં જોયેલા હું તમને ઓળખો છું એવું હોય તો આયા તા તમે તમને ઓળખો છો મારા આઢું નહીં આવ્યો તો ખબર છે આજુ નામ શું હોય ભલાઈ ચિયા ગોમ ના છે પાટણ ના જ છે હીરા ભલાઈ ફરો જે ખાટા જીજાય જ ને એ ભલાઈ રહ્યા ઈયન બાન નો ખાટો જીજાય એ જે હવે ઈ તો છે ઓવે ઈ તો અમે બે જણા ઓળખો છે હારે જ જ્યાં હવે તમે ઓળખો ઓવે જ ને એવું છે જીજાય ને પેલા રહોડું હું કરવા જાતો ને રહોડું કાલ મારા આજે આવતા મારા આઢું હવે ઓળખાણ પડી કોઈ
તો પણ તમારે હાથું તો તમે મને ઓળખો પણ પોણી જ ના પાડી. પોણી જ લાવું ને. ઓય. પોણી હું ચાલશે, લાવું. બેહોન તમે. મારે જાવું છે હવે કલજીને પણ મોડું થાય. મન તમે ઓળખ્યા ના એમ. હું તમને ઓળખે ના લો હવે. તને ખબર હે ને મારો આઢો ની હું આયો તો ઓય. અને તમે શીરો પણ આયો તો. ઓય, પણ થોડી થોડી ઓળખાણ પડી, એકદમ ના પડી ને. એ તો ઓળખેણ પડી જ ગઈ હવે. પણ મારી વાત સાંભળો હવે કે તમે આ કલાઈની જો ને એ બાબરી હવારે છે. અને મારે શું ખબર હે, મારે હમણાં મારા આઢોની વાત જ કરી હતી પણ કે કારીગર હાજર નહીં એટલે તમે હે ને હવે તમને ભગવાન જ મિલ્યા અહીં. અરે અહીંયા તમને શરમ આવે હે? તમારા ઘરે હું શીરો બનાવું, ભગવાને મને મિલ્યા હશે. અમે તો મજૂરી કરો એટલે રાતના તો જવું પડે રહોડું મને કરવા. ખબર હે કે તમે મજૂરી કરો અને કલાઈને હે ને હવારમાં બધો પ્રોગ્રામ હે એટલે મારું કામ તમારે પહેલા કરવું પડશે. મને હે ને એક વસ્તુ બની આલવું પડશે. એ હું ખાય ને તાળી જ મને એમ કે ઊંઘે જ આવશે. શું? અત્યારે પોણી આવી ગયું ને વાત કરું તો મન થઈ ગયું મારે. ઈ જેટલા વાર થઈ જતા ને કાઢો તો હજુ હે ને કોક ટાઈમે મારા આઢું વાત કરીને એટલે મારા મોઢામાં પોણી આવી જાય. તો હેડો કલજી ના આવીએ. ના કઈને આવજો રા. કલજીની નહીં આવું. હા, હું કલજીની ના આવું. ચા? કલ્યાણીએ ના આવું. હું કાળ મોઢાની ચા, આવું ચમ બોલો તમે મને? અમારે છત્રીનો. છત્રીનો ઓપડો એવું? હોવે. ગતું નહીં પણ યાર બનતું. તમે સો હગો પણ મને શરમ મને આપણ ભેજ ના આવે. શરમમાં ઇમોશન ના છે વાત કરો. 500 જણનું રહોડું હે, ઈ અલા હું ના જાઉં તો આખું હોકેર્યું 1000 જણાનું હોકેર્યું એ બધો પ્રોગ્રામ હવારે હે. તમે અત્યારે ખોટા જો આ જાહો ઈ ને બેહી રહ્યો ઈ. એવું? તો વાર નહીં થાય. વશમાં મારી વાત વળવાના પણ નહીં લેવા પૈસા તમારા. શું કરો? વાર નહીં થાય. તમે મને સેમન કહી દો હું સેમન લઈને ફટાફટ આવરો. કલાક થાય હવે વાર કેટલી થાય તમે તો સોજીનો ખાવાનો, ભેડકાનો ખાવાનો. હા હે, ઈ દાડે મારા આઢુની એ ચીયો કર્યો ધેરો બનાવવાનો આપણે. ભેડકાનો કર્યો જો. ઈ જે હોય મને ખાધો તો પણ એમ કે હવે ભડકાનો દેશે તમે ફટાફટ કોણ એમ કે હું લઈ આવું. ભેડકો જે અને ગોળ લઈને આવો રા. કલાક ઇલાચી ની હોય ને તો સારી છે. અત્યારે સ્વાદ આવો જો. સ્વાદિષ્ટ બનાવ્યો ને સ્વાદ તો આવો તમે જો. ઓગળી ખાઈ જાઓ. ઓગળી તો શું હાથે ખાઈ જાય તો ના એ તો વર રાખવી પડશે ને કે હેડો તો હું લઈને આવતા બેહો. બેસો હોય. મન ની વાર થાય થોડી આઈ વાર જાઉં. ઊભું તો. 5 મિનિટમાં આવી જાઉં. સારું. આડોળી થઈ જાવ કોઈ વાંધો નહીં. ખરેખર આજ મારા હિન કલજીભાઈ ના એ નહીં જોવું તો આબરૂ રહે. અને આ મહેમાનને ના પાડું ને તો હોય આબરૂ રહે. હાલવાના જ છે ને બરાબર ના એટલે આ મહેમાનને એ કરીને જ જવું શીરો. આવત છે શીરો. અડધો કલાકમાં હું ખાસા મોડું થઈ જાય. આવે એટલે રૂમકું છોડો. ખરેખર વેરસી આ દુનિયામાં કોઈ યુદ્ધ નહીં હવે તો કેમ નહીં રહ્યું? બધું પટી જીમ કે હવે બધું રહ્યું, આ તમે નહીં રહ્યા. હવે તમે કોઈ ક્યાં જેવું જ નહીં શું તાર તમારે તો દાદા પોણી વળી હવે અમારા હોદનો વારો આવી લ્યો તે વારો આવે તો વાળવું પડે. ના જ્યાં જેટલા વાળા એટલે બસ હોદ જ વાળાને પોણી લ્યો. તો પણ એ તમારે કેવું પડે. મને શું કરવું હોય કહો. ના હવે ના, કામે કઈ કઈ થાય અમારી વાત છે કોઈ કોનો લેજ છે તાણે અમાર ફાઈન તો બત્તી ને તાર ફાઈન તો બત્તી છે. હવે બત્તી એવા છે શું પાલે બત્તી છે લ્યો તમારે દાળ તમારે શું કરી બત્તી એમ કહો રાતના કદાચ વળે તમે શું કરો? તમારે પોણી મીકો નહીં પડ્યું રાતનું વળ્યું તમારા તે રાતના ના જ વળે ને. આ તમારા બાપડે દાળે વારો લેવો જોક જો પાવડો જો પડ્યો પાવડો ખેતરમાં પડ્યો છે, લઈ જાજો. હવે લઈ જ જાણ પોણી વળી વાળવા જવું પડશે કાંઈ તમે ચીકણા વેળા કેમ કરો? પાવડો લાવ કરો. ઘરે પડ્યો તો ઘરે ચાણ લે દઉં પાછો હવે ઘરે પણ ધૂળે ઘરે નહીં પડ્યો. મારો લઈ જો આ 10 તમે ને આ તો ખોપડી લે પેલી રોપડી હા આવું પડે. પછી એક દાળ ઉડી ના કોળીઓ આવી જો તે પણ તમે તો મારો આ તમારે જેટલા વારા છે બાજરી આખી મોટી માર પાવડાથી જ તમે કરી છે. મોટા છે ને થયા પેલા એમ કહો હા મોટા છે ને થયા પણ હું શું કહું દન ખરેખર કાળાઈ તમે અમારું જ બધું વસ્તુ લઈને મોટા થયા હો. તમે મારું કઈ કઈ મોટા થયા ચમ. કોળીઓ મારો તાન તમે હેઠળ ફાળો છો ને પણ આ તો શરૂઆતમાં પાવડો ના હોય તમે શું આડા પડો? હવે તો લાવશે રડો એમાં તો શું હાલ છે કે નહીં કો પેલો સોહર કહો લઈ જાજો. ખેતરમાં પડ્યો તો બસ કે નહીં કરવાના હાલત ના પાડી ધ્યાન સોખું તે ખેતરમાં પડ્યો લઈ જાઓ એટલે લઈ જાઓ ના તો કઈ. બે હું તો હેડું હા રોડો તો હું હેડું હું શું કરવું હોય? બે હા તમારે શું કોમ ધંધો છે ખરેખર કાળીઓ મને માતાના મારો પાવડો લઈ લઈને બાજરી પાવે હે એને તો આખી જિંદગી અમારું લઈ લઈને ડાયરેક્ટ મોટા થાય ને પાવશી. લો આ સેમન લાયો રો. શું છે મંગાઈ તું? ભડકું ગોળ જીતો ઘરે પડ્યું હે પણ આ મહેમાન જતા ના રહીને તો સારી વાત હે ને કે મારે શીરો ખાવાનું સપનું અધૂરું જ રહી જાય. ફટાફટ જવા દે. એમને શિખર ગબ્બી મુંડો ચટલે ગયો મારો ઓળખો ચાંદનો જો હે મહેમાન આવે ને ધૂબરું એટલે મોન હાલવાનું જ્યાં પછી તો નહીં હાલવાનું મળી ચોક થોડી મજા હતા. મહેમાન હે આ લાયો રો કીધું હેડો ફટાફટ. ભડકું અને ગોળ જી ઈ તો પડ્યું હે જીતો ઘરે તો હેડો. જેટલો હળગાવમાં આવી ગયો ફટાફટ. હા ફટાફટ આવો. એ લાવો મોબાઈલ રાખું. ઓય ના ના આટલું શીખર એને બાને કરવાનું શું
એટલો માથાના ગોળા પર મેઠો શીરો એવો મસ્ત મેઠો બનાવ આઠ સાત તો રહી જાય હળગાયો ડેડવા આવત કરી તમે હોય જાવું પછી ભાઈ આયા જાવું ભાઈ આયા કરશે આવ ગયે વેચા જવું આમ તો ના ના ઈ હું ભાઈ આખો દાડી ફેરા ફેરા કરવાનું મારે આવું છે મને ખાજા ફ્રી ડેડવા ઓય 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 ના કે યો ભાવ ભાવ બોલે છે અરે બે હવાનું જો હે આ લો બાજો તો એટલે હવે હું પહેરવા આવ્યો હતો ને બાજુ ટા દીધો મને અલા બેહવા હારું છે તમે બેહો ને યાર તમારે ઘરે તો કોઈ બીજી જગ્યા જ નહીં બેહવાની ના એવું આ ઓવન ઉપર બેહવા. પાંચ બેસો પણ બાજુ તો પણ નહીં બેહવું. અલા મજા આવશે બે ખાવશે યાર હું બાજુ તો પણ ના બેહું મારા કાકો મને પહેરી નાખે હમ. ત્યાં જ બાજુ તો પણ બેસે. ના, ના બેહું. પરણવાની વાત પરણવા એરી હાલ તો બેઠા હો તો એમ હો, હો, કીધું. વાગશે મને ભાજી આશે રે તે દે. લો, અરે તો આ તૈયાર થઈ કરે આ બધું હવે મારે છોડી દેવું પડશે. ગયું. કઢાઈ તો લાવવા દેતવા હાડી દીજો તમે તૈયારી કરો આવો જેટલા હળગાવા હું જ ખામ એમ જ. આ ફેદી નાખશો બધું હલવાઈ જાય હમણે હા ના હા એવું છે આ તો મને માથે. હું કઢાઈ લઈને આવું. બહાર ના થાય ભાઈ અરે ભાઈ યાદ રહી નહીં શીરો ખાવો એમ મારે ઓળખાણ જોવા જ ખરા મને લાગે ગરીબ છે પણ આ ડેટવા ઓલાય છે ભાઈ મને માતાને મહેમાન આ ડેટવા ઓલાઈ જો મહેમાન આયો આ ડેટવા ઓલાઈ જો ચો હળગાય તો તમે એટલે આ તમે હું તમને કહેતો જ તો કે તમારે નતું અડવાનું યાર તો પા મુન્ની આડુ શીરો સમ સંબંધ છે પણ તમે યાર એધરા બધા ફેદી ના છે યાર ઉભા રહો ઉભા રહો ઓય મને માતાને આ તો કોઈ ઊંડી છે આખી જિંદગી તો ડેટવા હળગાયો નહીં તમે તમારા ઘરે કે છો બાય અમે તો હળગાયો છે પણ તમે લાગે હળગાવતા દયા છે જિંદગીથી આમે તો ગેસ પર વાત કરો છો એટલે જ હળગતું નહીં તમારથી વહેલાઓ પેઢીઓ તમારથી ને હળગતી એમ વાત કરો ત્યાં હા મેમન મસ્ત હળગી ગયું ડેટવા લા બધું તૈયાર જી લાવો જી ફટાફટી હા પડ્યું બોલ પાક વેચજો મેમન આખું હા જી અંજુમન તમે આખું જી વેડવાનું ચોખ્ખા જીનું ઓય ઓય ભાગો કે યાર અમને સ્વાટા ઉડશે મને માથાને અમને અમે કારીગર નહીં તમે આગળ કોક છોકરાને હાલો ભાગીને તમે પોણી લાવો ઉનવા અમને ભેરકું શરીર આવશું વેરશો અમને એટલે કને આલુ ચીએ છોકરાને ના બોલાવો તો એટલે. ફટાફટ ભાગો ને કે અમને મને માથાને સ્વાટા ઉડશી છે હાજી જેવું પાડો ભાઈ યાર પોણી લાવો કે એક જ મિનિટ ખાલી ચેડથી થાય ને થોડી વાર થઈ પોણી લાવવું પડશે? જ ને લો તો આ તમે થોડો ભાગો થોડો બાચી છે હું થોડો ભાગો. બાચી છે, ભાગો હું મારે લાવું ભાગવો પડે વળી ગોળે વાત કરો હો. માતાને પેલો તો હા આ જો વંચો ગોળ ભાગવાની આમજ નહીં મારા લ્યો મહેમાન. અચ્છા, હા. પોણી એટલે આખો ખુલ્યો વેડવાનો તમે લઈને આયા છો પણ જેટલું જોવો એટલું તમે તાર લો નહીં આવું હે? થઈ ગયું. આખું નાચ દઉં ને? બધે બધું જો નાચ દે તમારી મકાન ફાવશે આ મકાન બોલાય એવું હોય. હું જેટલા તમને નહીં ફાવે એમનું ના જાય હો હો મહેમાન હાલ ફારો થોડી વાર રહી અલ્યા હો મારો ઓળશો મહેમાને નહીં મન થાતો લોકી યાર એમ થોડું થોડું નાખો એટલું ઘણું થાય હોય અહીંયા અમને ઉપરને હવે, હવે. ઝાપકાયો અમને સુસવામાં મને તો લાગે આ બગડવાનું જ છે મહેમાન તમે કારીગર હોય ને તને બગડે કારીગર ધૂળના આ તો બાર પડ્યા હતા થોડા થોડા તેમ તમે બનાવતા નહીં દાડે તો મસ્ત કર્યો તો યાર અડી જો મહેમાન ઓય હવે તમે પોણી આવવા દો થોડું લ્યો તમે કોઈ એટલું આવજો ને પોણી આવવા બોલજો દે બોલજો પા તમે આવો. અમન તો ખબર ના અરે પડે. યાર આવવા દો કે થોડું થોડું આવવા દો થોડું થોડું આ આવે ને હાલ બાર હવે કરી છે કાળી ખુબા લ્યો ઉભા રહ્યા બેડો 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 કે તમે લ્યો. અરે અહીંયા હો મહેમાન બસ હા બસ અરે અહીંયા તમે તો બગાડ એવું કર્યું છે હવે બોલો કે યાર ચાલ. આ તો ઢાઢી રાત ને બધે ઓપડા ને તો અમને સાવા થાય યાર એવું હોવે થઈ ગયો મહેમાન કમ્પ્લીટ હવે થોડી જ વાર છે હા ગોળ તૈયાર રાખજો આ પડ્યો તૈયાર એ અરે ચોથી આ તમે અડધી રાતે કોઈ નહીં તો કીધું તું પહેવાન બધું શું કરે ભડકું કીધું તું એટલે આ ચોથી નખું દિયા ચોથી ઊંઘ પડી પડકું નહીં હવે મારે મોડા ઉપર ઊંઘ તો પડવાની જ છે ને જેવું મેકાય છે લ્યા હવે છે ના ખાવા દી હા હું મસ્ત આવો મારી વાત આપણે ઈમાં કાચો જો લ્યા તો કોઈ ઉભા રહો કે યાર ઈમાં કાચો જો અરે ઈમાં કાચો જો યાર ઈ તો અરે પેલું આવા દો ભડકું યાર મિલ્યું. મહેમાન આવા દો આવતા
આવા દન બસમાં ભાગે જ પડાવવાના છે શિખર ચોથી આવી જોઈ નાખો નાખો તમે તાર. એમાં કાચો બેસી જતા ઈ મોટી ભાઈ થઈને આ મહેમાન થોડા કોમ ના આવ્યો. અમે કોમ ના જ થઈ તો ખાવું હોય એટલે બધા કોમ કરી છે ને કોઈ કોમ ના કરી થોડા આમ કે વધારે. કોઈ લાવ તમને મન આલું તમને ના આવડે તમને ના આવે. તમને ના આવડે અમને કોઈ ખબર પડે છે કે તમે ખાવા આવ્યા એટલે એક બગા જઈને બેસી જાઓ તો એમ કે મજા આવે ઊંઘ બસ આવે. કોઈ દાડો ખાધો છે તમારી જિંદગીમાં અલા ઘણી ઘણી કોકરા ને જ નાખો નમી જ નાખો તમે. નવાઈ જ નાખો બધું. બસ. એમ? આમાં કાંઈ બેસી જાઓ ને તમે અલા ઝાબલું ના આવે મને ભય. મહેમાન મહેમાન તમે તો આવ ફૂલ અઘરું. કેવી પથારી કેવી રહી છે. ફૂલ અઘરું. કેમ કે બળે ના. તમે શું કરતા હતા આટલા રાતના આટલા મોડા બેઠો તો પેલી બાજુ. ઈ અત્યારે તમારે શું બાનું નોમ કાઢતા હતા આટલા આટલી અવાજ રાતે થતો તો કીધું જોતા હું. અવાજ તો થાય યાર વાત કરો કોકના ઘરે આવી રીતે રાતના ના આવાય જો ખાલી શીરો તો બન્યો. આ ગોળ છે ને ગોળ, મહેમાન ગોળ થઈ ઈ તમે ભાગવા જ તમારે. ઘરશે ઘરશે. શું મળ્યું? આવો, આવો, પેલી બાજુ તમે. શીરો બનાવ્યો. ઓવે, આવો, આવો. ગયો. અડીઓ કાળ મોટું છે એ કાળ એ આવી હાલો રહ્યા જવા દેજે મુકા એ કાળ હા? ક્યાંથી આયા તમે કીધું અત્યારે પોણી વાગે મેં લાઈટ જતી રહી આમાં કાયમ. ભઠ્ઠ તારું ભલું થાય તારું લાઈટ વાળા ને અત્યારે જ જતી રહી લે આ ભાઈ, શાંતિ. તો બધું શું હતું ખબર હે? હા? આ તો પેલું કીધું બેહન પેલું શું ભડકું મિલ્યું હતું એટલે કીધું બનાવતા હતા એટલે કીધું ખવાય ઈ તો ખવાય. હા? આપણે ખવાય. હા ખવાય, પણ એ તો બેહન ખાવાનું છે યાર તમે સમજતા કેમ નહીં યાર તો વેચી શું કરે? હા એ રેસી તો શું કરે ખબર હે બેસી રે હું થોડી મદદ કરાવું તો કીધું કોઈ નહીં મદદ તો કરાવું મારે લાઈટ તો મુઈ કરાવું. બેન પણ તમારે ક્યાંથી યાર અલ્યા તારી મહેમાન ગોળ નાખો. ખરેખર હવે મજા નહીં આવે ખાવાની બે ચોથ નખોદી આવી જા ઓય ને ઓય ની જિંદગીમાં કદી શીરો ખાધો નહીં એટલે આ જાડા ફૂક કાઢવાના હે ભાગ પડાવશે હવે લગડો લગડો મહેમાન. શું હે, સાઈડમાં. મોય બેહી દો સાઈડમાં લે. હા મહેમાન કાઢાય તમારા તમે- ગામના બધા જ હેઠવા આવ્યો. એક નંબર ના મન કેવું માતા ના એક પડે? નંબર ના કંજૂસ છે હોય ને દયા વગર બોલાય આ આવી ગયા હલગાવો હલગાવો જેટવા. હા કાઢાય હા? જો કીધું તમે આટલા રાતના શું કરતા ખેતરમાં અફરામાં આવી ગયો. આરું કોઈ કોમ નહીં કાર મોટા કાઢી લેવા જ નહીં આઈ જા તારામ હોય રાતના ઈયના અલ્યા, જિંદગીમાં હું શીરો કર્યું, ખાધો અરે કાળાઈ બે થાળીઓ લેતા આવજો કીધું. એ તમારા બાનું છે હોય તો જમણવારો હોય ને કાળિયાને બાપ એને હોય તું આઈ જો હોય થાળીઓ લેવા અરે તમે લગડો કે યાર વાતો કર્યા વગર આ. રાત્રે લાગે છે પણ દાજી જાય. લગન ને લગડ કી લગન ખબર નહીં પડતી લે વેચી. આવું લઈને આયા તમે શીરો. એટલે હવે જમણવારો છે હોય એ ના પાડો વિતા હેડે લ્યો. ના તો પાડતો નહીં પણ આવી રીતે કોઈ કોકના ઘરે એમ કે ના વાત કરો તમારે લાયો. આવી રીતે વાટકા લઈ લઈને ના આવવાનું આ મોટો. હોય એટલે વાટકો નાખો કે ઓમ હોય અરે અહીંયા ચોપરાક ના ગામના કરે ઉછેડ્યો અમને ચિયાક એ મહેમાન જમી નાખશે. ના ના નહીં ઉછેરવા. તમારા ગામના હા નીચ છે નીચ ચાલો. અલ્યા ઓય વંચો હો આવે મને અલ્યા બળે કારીગર લાવ હું ચેક કરું થોડો. નહીં ચેક કરવો જો મહેમાન ચેક કરો છો. એ જો મને. બાકી યાર કે સડાવાનું કે અરે પરસાદી મારો કી સડાવવાનું કોઈ નહીં. કો જમી જાય. એક્શન કરી દે. જો જો ચેક કરો. બળશો યાર. એ ખો ખો પણ એમ ચેક એ ખરેખર કોઈ શીરો બન્યો હોય. મને માતાને જો મસ્ત બન્યો એમ તો. મેમ રાંધો થોડો. મારે હવે એક આઈડિયા કરવી પડશે ના હોય ને તો હું કળાઈ લઈને આમ કબાડી હા મહેમાન હે. તૈયાર થઈ ગયો ઉવે કમ્પ્લીટ કમ્પ્લીટ. હા થોડી વાર ખાવા દે. એટલે આમ ઉતારા દો, સારા કરો. હો હો ઉતારજો ને કાઢ હાજે હે મને સારું માતાને. ધ્યાન રાખવું નહીં. મેમ થોડો આંધો. જો આય ખો ખો હવે કાર મોટો ખો ચીરો હવે હાથમાં આવતા નહીં આ લાગે બાજુમાં તાર થેલી આ થેલી. અલા ઉભો રહો ના ખાવાનું નહીં. કરે હીરો મી બનાવ્યો તો પેલો મારો ઓછો લઈને નાઈ ગયો કોક કરી ખાવ પછી. ચીમકા હંતુ ઓય હંતાવા દે કઈ પણ ઓય જ હંતાવા દો કોઈ નહીં. થઈ ગયો. આયો એટલે આ તારી કોઈ આપતો નહીં ક્યાં લાવતો નહીં. અરે મહેમાન અલા જઈ ગયો. એ મહેમાન મારી એ, આબરૂ તું તો રાખવી છે યાર. હું તો શરમમાં ના ખોટ વાત કરો હો. એ મહેમાન એ કાળે. લ્યો. તમારે એકસો જ ના ખવાય હું મહેમાન અરે છું. મારે ના એ મહેમાન અરે યાર શરમ તો રાખો ખરેખર ઓયનો જીવ છે ને હવે મોય રહેવાનો એના કરતી છે ને હું એમ કે આ લુધરો લ્યો હવે તમારે જેવું કોણ થાય એ મહેમાન તમે હાવ હાવ જીવના એ ઉભા રહો ઉભા રહો, ઉભા રહો ઉભા. ઉભા રહો યાર એકદમ શીરો ખાવો. માતાના ફરેલો છું માતાના પાવ એ. કે તમને ખબર ન અટકાવ ભાષા મહેમાન. પર તમે બનાવો એટલે એમ કે તઈ બનાવે
ઓય બેહો બેહી જો બધા બેહો લે લાઈન તું લાઈન બેહો એમ તો ભાઈ. જો નવાઈ નો શીરો અલા મેમન પકડજો એ, એ, જો નવાઈ નો ભાઈરસ અમને કે હાથ ના આલતા તમને કુપા હોવે મારી વાત સાંભળો મહેમાન છે નાટું પડવું પડે આપણે ઓય બેહો એટલે ખાવા પેલા ઘરે જાવ બેહો, ઓય બેહો, બેહો મજા હા આવે. જો આ ભારે જો તમે ના ખાતા મહેમાન શાક તો જોવો પડે મી સાચો નહીં ભરો સાચો લાવો સખાડો બધા. અલે યાર ઊભું એ રે. ભરે કિલે કાઢી મને માતા ભરે ના કે પડે. કોઈ નહીં પડ્યું દરમિયો પડે. આર્યું 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 જનાવર રહ્યું યાર હા, અહીંયા યા યા તમે યાર ચો બાથરૂમ લઈને બેઠા હતા હા ખરેખર મહેમાન હે આ સિરાય મન પેલી યાદ અલાઈ પરી યાદ આઈ જી મને યાદ મેં માતાજી બનાવ્યો તો મેં માટેને જીવો મેં બનાવ્યો. આપણે મારી વાત હા. શીરાનું શાક ના થાય ને આ ભૂલું ભાઈને વાતો ના થાય ચાલ ખબર તમારે શીરો ખાવો હોય ને તો આ ખાઈ લો ધરાઈને અને જો ના ધાપો ને ના ધાપો પેલે. તો પેલા કલાજી ની આવજો કલેજી કલી જે હોય મારે તો મારે તો કાલ કાલ છે? આ આઈ જા ખરા હવે ખરા વહેલા મહેમાન પહોંચી તમે ખરા હો ખરા શીરો ખાવા જેવો કે નહીં ખાવા જેવો ખો ખો ઉભારો ઉભાર હું આલું આજ ભારે હું આલુ હા, તમે આલો મહેમાન તમે આલો આ બાપડા ચાંદના ઉતાર તમે તમારી જિંદગીમાં કોઈ દાડો શીરો નહીં ખાતો હોય સાચી વાત કે ખોટી વાત તમારા બાએ મરસું રોટલો ખાતા ને તમે મરસું રોટલો ખાતા આયા એટલે તમે શીરો હવે જેમ સેમ બરાબર છે રાખો ને હવે એટલે જ કહું જેમ જેમ બરાબર છે ઓય ને કદી કોઈ જિંદગીમાં નહીં ખાતો હોય મરસું રોટલા આયા ખાતા આયા છે મહેમાન આ તો યાર તમે- ગોળો સપાયો તો હું તમને એક વાત વળી કહું વાળો ને? આર્યા રહ્યા ને આર્યા કોઈની જિંદગીમાં કોઈ દાડો શીરો નહીં ખાતો આ પહેલી વાર ખાતો ખરેખર માતાના હું ક્ષેત્રમાં પાણી વાળતો ને હમણાં વાયરે કોઈ મેક આવે હું તો ખાલી લાઈટ બોનું કહી તું હું ઘરે ઊંઘતો તો ને ગળાની ચોગન મેં કાંઈ નાર્યા બખાડા કરતા હતા. મન માતાને આવીએ સોટી રહ્યો તો હારું. એકલા એકલા આજુ કે મને કેવરાવું તો હા? મહેમાન આજુ એકલા એકલા કરી મને આયોજન ખબર તો નથી. કર્યું કોઈને પૂછો પણ તમે છે ને 100 રૂપિયા આલી દેજો મને ભાડું હા હવે મને આ વાત ઈ બેઠી દોઢસો આલી મારે દેજો. કીધું મારે એ પાણી પડ્યું. ઉભારો ઉભારો ઉભારો. ના પાણી કાળે હોય. ના, પાણી ઓમસ- હોય. પણ ઓમસ ના. આરામ ના હેડે તમે તાર ખાઈને જો એ વેચી. ના, બેહો એ મહેમાન ઓય બેહારો એ બે આ બેહાડો લે, બેહાડો. મહેમાન એ બેહો. વેચી ઓય આય. એ આવજો મહેમાન આ શીરો લઈ ગયો મને માથાને. હાય હાય શીરો મિલી આવડા બધા લેટવા તમારા ગામના પૈસા અલા આ તો હોય ને હવે કોઈ વાત કર્યા જેવી નહીં એમ નહીં પેલા આ એ જતો રહ્યો હો જાતો મારી વાત સાંભળો હા. આ કોઈ પૈસા લેવાનું કોઈ મારો પ્લાન હતો એ. એ તો મને ખબર હતી શીરો ને તો ખાવા દેવો જોઈએ. મને ખબર હતી ના કે યાર તમે કીધું ના હોત ને તો કઢાઈ જે પડ્યું ને કઢાઈ ખાલી હોય ઓવે. કઢાઈ સાટીને ખાઈ હવે જરા આપણે છોડો જ બે ના જણા ખાવા. હા ઉખમ એમ. હવે મહેમાન હે. હવે મારી વાત સાંભળો હે. કોઈ શીતળમાં ના ખવાય કોક પાડે ને તો ઓવે. આ તઈ બધું વાતો લઈ કરે લો વાતો. વાતો કરે આ લઈ લો બધું તમે આય લઈ રહ્યું. ઈ લઈ કુછ લો. નાખશે આય. ઓવે. હેડો હવે આપણે હે ને શાંતિથી ઘરે ખાવ